કાલ ગેસ લેતા આવજો ને, પૈસા આપીશ. ગેસ આવી ગયો છે અહીંયા મધુબેન. વાંચવામાં આવતો નથી. તો બીજું સ્કૂટર નથી છોકરા પાસે? એમ નહીં, એ મગાવી લેવું આપણે, એને તકલીફ પડે. બીજું સ્કૂટર હોય તો એને હેરાનગતિ થાય ને, ફાવે નહીં, માડવા મૂકીને એટલે બેલેન્સ નથી રહેતું. તો આ કોને એવું કીધું એને કાલ લેવા જાય દાદા, એટલે કાલે મગાવી લેશું. મગાવી લેવું કાલે, એમ તો આવશે ને. હા, એને કીધું કે હવે હું પૈસા લઈશ, તમે કાળા બજારના ન લેતા. મામા એ 860 રૂપિયા દેવાના છે મારે એને, મેં કાઢી રાખ્યા છે. આજે જવાનું હતું પણ આ છોકરો એકલો એકલો બધું કરતો હતો. તરુણીઓની બેઠા રહીએ, પછી વળી કીર્તિભાઈને જોર થોડુંક બંધ કરાવી. આ બધું આને એકલા પડ્યું, પોતા એને કર્યા, વાયરું એને આખો થયેલું, બધું સાફ સુફ કર્યું, ઓલી કરાવતી હતી. પછી રસોઈમાં જોઈન થઈ, એને રસોઈનું જરા વધારે. ના, મેં કીધું જયમો નતો 8 દીથી આવું. હા બેટા, એ સારું કર્યું. પણ દૂધી મોટી હતી ને બિયાવાળી હતી, કોક બી હતા, કોકો બધા ઘણા હતા. મેં જોયું હતું, મેં ખાધું ને, મેં ખાધું. બોલો હવે તમે. બોલી સદગુરુ મહારાજ.